નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિંમતનગરમાં 112 જનરક્ષક ડ્રાઈવર ભરતીમાં વ્યવસ્થા, ઉમેદવારોમાં રોષ। હિંમતનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે યોજાયેલી 112 જનરક્ષક ડ્રાઈવરની ભરતી પ્રક્રિયામાં અવ્યવસ્થા સર્જાતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભરતી માટે ટેસ્ટ પ્રક્રિયા અને દસ્તાવેજ ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ઉમેદવારોના આક્ષેપ મુજબ ભરતી સંચાલન કરતી વખતે એજન્સી દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હતું। દૂર દૂરથી આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। સ્થળ પર યોગ્ય માર્ગદર્શન, બેઠક વ્યવસ્થા તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઉમેદવારોના જણાવ્યા મુજબ અવ્યવસ્થાના કારણે ધક્કામુક્કી જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। પરિસ્થિતિ વણસતા આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડવામાં આવ્યો હતો। HK ન્યૂઝ, સાબરકાંઠા।